5 દિવસનું 500-600 રૂપિયા લાઇટ બિલ આવે, કપાય અને લાઇટો બંધ કરી દે છે અને અધિકારીઓ બધા ચેમ્બર્સમાં જઈને બેસી રહે છે. એ ચોરોને પકડવા કઈ અમારે ગમે તે હિસાબે સ્માર્ટ મીટર કાઢવું પડશે. मैं मीटर चेंज करा मांगू छूं, मारू जे जूनू मीटर है ये आपो मने અને મને પોલીસ કેસની ધમકી આપી તો મેં જાતે એમને અમે પોલીસ સ્ટેશનમાં ફોન માર્યો તો કોઈ રિસીવ નહીં કર્યો. વડોદરામાં સ્માર્ટ મીટરની બબાલ છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે. MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને હટાવવા માંગ થઈ રહી છે. એક દિવસ પહેલા શહેરના અલકાપુરી, અટલાદરા અને ફતેગંજ વિસ્તારના લોકોએ MGVCLની કચેરીએ હોબાળો મચાવી મીટર પરત ખેંચવાની માંગ કરી હતી. આજે પણ કેટલાક લોકોએ MGVCLની ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ તેમની એક પણ વાત ન સાંભળવામાં આવી, જેથી મોટી સંખ્યામાં લોકો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જે બાદ કલેક્ટરે તેમની રજૂઆત સાંભળી આવેદન સ્વીકાર્યું હતું. શું મુશ્કેલી પડી રહી છે નવા મીટર થી? જૂના મીટર चाहिए हमारे को बस. જૂના મીટર જ જોઈએ છે. નવા મીટરના કારણે બિલ વધારે આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો લોકો અહીંયા રજૂઆત કરવા પહોંચી રહ્યા છે. જે લોકો રજૂઆત કરી રહ્યા છે શું માંગણી છે? અત્યારે આ ભાજપ સરકાર જે નવા મીટરો લાવી, ડિજિટલ મીટર જેવું ડિજિટલ ઈવીએમ મશીન છે, ચીટિંગ થાય છે એવું આમાં પણ રિમોટ છે. આ કોન્ટ્રાક્ટ અડાણીને અંબાણીને આપવામાં આવ્યો છે ને પબ્લિકને લૂંટવામાં આવ્યું. જેનું 500-700 રૂપિયા 2 મહિનાનું બિલ આવતું હતું, 10 દિવસમાં આ લોકો રિચાર્જ કર્યું 2000 ખાલી થઈ જાય છે. તો આ લૂંટપાટ જેવું 2024નું ઇલેક્શન લોકસભાનું ખતમ થયું ને ગરીબ માણસ છે, વડાપ્રધાન મોદી આવાસમાં રહે છે, લોકોને 2-2000 રૂપિયા બિલ આવે છે. જે લોકો વાસણ ઘસવા જાય છે, કચરા પોતું કરવા જાય છે, 5-10 હજાર કમાય છે, લોકોના 2-2000 રૂપિયા કઈથી લાવશે? માત્ર વડોદરામાં જ નહીં, પરંતુ રાજકોટમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. અમે રાજકોટવાસીઓને શું તકલીફો પડી રહી છે તે જાણવાનો પ્રયાસ કર્યો. એડવાન્સ રિચાર્જના કારણે પછી તમે પાવર સપ્લાય કરી શકો, એ બધું થાય તો જે જરૂરિયાતવાળો માણસ છે અને અત્યારે સમજો કોકને લાઇટ બિલ ભરવાના, અત્યારે જે ફિઝિકલ જે પૈસા દેવાની ઓફિસે જવાનું એમાંય ફાફા પડતા હોય, તો આ એડવાન્સ ટેકનોલોજીથી જે ઓનલાઈન રિચાર્જવાળી જે પ્રોસેસ છે એનાથી તો આવવાના જ છે સંભાવના. એ બધી મંથલી બિલ આવે તો એમાં મોનિટરિંગ થાય છે. આજે હું મંથલી વાપરું છું તો મારું મંથલી 2000 આવતું હોય સમથિંગ, પણ માની લો કે મારે 3 પીસ છે તો 2000 આવે, પણ 3 પીસમાં પ્રીપેડમાં કરું ને 3 દીમાં પૂરું થઈ જાય તો એનું મોનિટરિંગ કઈ રીતે કરી શકો? માણસ કઈ રીતે માને કે એક જાતનું જે મહિનાનું 2000નું બિલ આવતું હોય અને એ 3 દિવસમાં 2000 પૂરા થઈ જાય, તો કઈ રીતે તમે એને એક્સપ્લેન કરી શકો, જસ્ટિફાઈ કરી શકો કે આ 2000 કઈ રીતે વપરાણા છે? સવાલ અહીં એ છે કે જો સ્માર્ટ મીટરમાં જૂના મીટર જેટલું જ બિલ આવતું હોત તો અહીં વિરોધ કરવાનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ લોકોના આક્ષેપ છે કે 2 થી 3 ગણું બિલ આવે છે. એવામાં અહીં કોણ સાચું અને કોણ ખોટું તે સૌથી મોટો સવાલ છે. રાજકોટથી સંવાદદાતા શનિ મૈયર સાથે વડોદરાથી માનુ ચાવડા, VTV ન્યૂઝ.